નમસ્કાર, હું છું સુરેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। પાટણ જિલ્લાના માંડોત્રી ગામમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડૂત પટેલ વસંતભાઈ કાંતિલાલે તેમની ખેતીવાડી જમીન પર કેટલાક શખ્સો દ્વારા કથિત રીતે ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે। ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે અને તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ચાલો હવે જોઈએ આ સમાચારનો વિગતવાર અહેવાલ। 2026ના રોજ મારું નામ પટેલ અંકિત કુમાર વસંતભાઈ છે અને મારા ફાધરની જમીન છે અને મારા ફાધર અને અમે બધા અહીંયા રહીએ છીએ। મારી વાઈફ છે। અહીંયા અમે વર્ષોથી ખેતી કરીએ છીએ। મોજે ગામ માડોત્રી સર્વે નંબર 301, 302, 303 એક પૈકી 1, 303 એક પૈકી 2, 303 એક પૈકી 3 વાળી ખેતીની જમીન અમારી આવેલી છે અને માથાભારી ઈસમો આવીને અમારા ઉપર હુમલો કરે છે। અમારા ઉપર જાનમાલના હાનિ છે અને અમારા ઉપર માનસિક ત્રાસ આવી ગયો છે। હવે અમે મરી જવાના છીએ। અમને એટલું ટેન્શન આવી ગયું છે કે સરકારી તંત્ર કશું આમાં કશું કરતી નથી। અમે લગભગ આ તારીખ 28 તારીખથી સતત 112 બોલાવીએ છીએ। પોલીસ તંત્રને અમે જાણ કરી છે, છતાં તંત્ર કશું કરતી નથી। અમે કલેક્ટરથી લઈને એસપી, ડીવાયએસપીથી લઈને બધા વ્યક્તિઓને મળી ચૂક્યા છે, છતાં તંત્ર તરફથી અમને કોઈ મદદ મળી રહી નથી। કાલે પણ સાંજે અમારા ભાજ્યાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેની જાણ અમે રણુદ પોલીસ સ્ટેશન અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરેલી હતી। અને રાત્રે પણ 8 થી 10 વ્યક્તિઓ ત્યાં પાછળ સૂતા હતા। એમણે રાત્રે અમારી પાછળની સાઈડ આવેલી નોટિસ બોર્ડ ઉપર કલર મારી દીધેલો છે। આવી રીતે અમને આડકતરી રીતે હેરાન કરે છે। બાજુની ફેન્સિંગમાંથી પાછળના ગેટથી આવીને અંદર ઘૂસે છે, અમને હેરાન કરે છે, માનસિક ત્રાસ આપે છે। અહીંયા અમે બધી લેડીઝો બેઠી છીએ અને છતાં અમારા સામે પેશાબ કરે છે, આવું બધું કરે છે। અમારે ક્યાં જવું, કોને કેવું કંઈ જ ખબર પડતી નથી અને તંત્ર તરફથી અમને કોઈ મદદ મળી રહી નથી। અને જો હવે અમારી જાનને કોઈ નુકસાન થશે કે આવી રીતે આવીને અમને ધમકાવશે અને કંઈ પણ થશે તો એની તમામ જવાબદારી હવે સરકારી તંત્રની રહેશે। કારણ કે પ્રદીપ બામણવાડા અને વિષ્ણુજી ગોગાજી જેવા અસામાજિક તત્વો, વિષ્ણુજી ગોગાજી વિશે તમે હિસ્ટ્રી કઢાવો, એ આખા એની પાછળ એ કેટલો પોલીસમાં કરપ્ટ, એના પાછળ કેટલી બધી ફરિયાદો છે, કેટલી અરજીઓ છે, છતાં એવા વ્યક્તિઓ પણ જો પાછળ બેસીને અમને ડરાવે અને પોલીસ કંઈ જ નથી કરી શકતી તો હવે અમારે ક્યાં જવું, કોની સાથે મળવું? અમે રોજ આવી રીતે કેટલા વિડીયો વાયરલ કરીએ, કોને કહેવા જઈએ? તો અમારી મદદ કરો। સરકારી તંત્રને વિનંતી એક જ છે કે અમને મદદ કરો, અમને પોલીસ પ્રોટેક્શન આપો। પોલીસ પ્રોટેક્શનની અરજી પણ અમે આગળ પણ 20 દિવસ પહેલાં મૂકી હતી, અત્યારે ફરીથી મૂકી છે, પણ હજી અમને કોઈ સાથ સહકાર કે સહાય મળી નથી। અને આ તત્વો રોજ બેસીને અમને હેરાન કરે છે અને માનસિક ત્રાસ એટલો વધી ગયો છે કે હવે એમ થાય છે કે કાં તો પછી અમારે આપઘાત કરવો પડશે। આના સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, કારણ કે હવે અમે માનસિક રીતે ખૂબ થાકી ગયા છીએ। તમે અત્યારે પણ આ વિડીયોમાં જોઈ શકો છો કે પાછળની સાઈડ કેટલા 8 થી 10 ખાટલા છે, માણસો બેસેલા છે। અમને